હવેથી સીબીએસઈ બોર્ડ ધરાવતી સ્કૂલ્સમાં લાગશે શુગર બોર્ડ. પણ શું છે આ શુગર બોર્ડ અને કેમ સ્કૂલમાં લાગશે એ જોઈએ આજના વિડીયોમાં વિથ મી હેલી. તો સીબીએસઈ બોર્ડ દ્વારા એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યું છે, જેમાં એમને જણાવ્યું છે કે 4 વર્ષથી 10 વર્ષની ઉંમરના જે બાળકો છે એ 13% કેલરી ઇન્ટેક શુગરમાંથી કરે છે અને 11 વર્ષથી 18 વર્ષના જે બાળકો છે એ 15% કેલરી ઇન્ટેક શુગરમાંથી કરે છે, જે બહુ જ વધારે છે ફ્રોમ ધ રેકમેન્ડેડ લિમિટ ઓફ 5%. અને બાળકોમાં ટાઈપ 2 ડાયાબિટીસ હવે બહુ જ વધી રહ્યો છે, જેનું મેઇન રીઝન છે પ્રોસેસ ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ અને જે પેકેટમાં આવતી ચિપ્સ અને બહારના જે પણ બિસ્કિટ ને બધું ખાઈએ છીએ એ બધું આનું મેઇન રીઝન છે. અને વધારે પડતી શુગરના લીધે ડાયાબિટીસ, ઓબેસિટી, ડેન્ટલ પ્રોબ્લેમ્સ અને લોંગ ટર્મમાં આની સાથે સાથે બીજા ઘણા બધા હેલ્થ ડિસઓર્ડર થઈ જાય છે, જેના કારણે એકેડેમિક પરફોર્મન્સમાં પણ બહુ અસર પડે છે. સો બાળકોને જાગૃત કરવા માટે સીબીએસઈ ઇન કન્સલ્ટેશન વિથ એનસીપીસીઆર બધી સ્કૂલ્સને કહ્યું છે કે તે લોકો પોતાની સ્કૂલમાં શુગર બોર્ડ ઇન્ટ્રોડ્યુસ કરે, જેથી કરીને જે બાળકો રૂટીનમાં ફૂડ પેકેટ્સ અથવા તો ઠંડા પીણા બહારના પીતા હોય છે તે લોકોને એ જાગૃત કરી શકે કે એ બધું એમના શરીર માટે કેટલું હાનિકારક છે. તો આ શુગર બોર્ડ એક્ઝેક્ટલી કેવું હશે? તો હવે આ એક બોર્ડ હશે, એની ઉપર જે પણ ઠંડા પીણા બાળકો પીતા હોય એ લગાવવામાં આવશે અને સાથે ફૂડ પેકેટ્સ જે પણ ખાતા હોય રૂટીનમાં એ એઝ એન એક્ઝામ્પલ મૂકવામાં આવશે. પછી એમાં કેટલા % ખાંડ અથવા તો કેટલી ચમચી ખાંડ એ એક ટીનમાં કે એક બોટલમાં હોય છે એ સમજાવવામાં આવશે. અને એટલી જ માત્રામાં ખાંડ જો તમે રેગ્યુલર કન્ઝ્યુમ કરતા રહો તો એ તમારા સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક છે, એના લીધે તમને કઈ કઈ બીમારીઓ થઈ શકે છે એ બધું જ સમજાવવામાં આવશે. અને સાથે એના હેલ્ધી ઓલ્ટરનેટિવ કયા હોઈ શકે એ પણ સમજાવવામાં આવશે. તો આના માટે સ્કૂલ્સે એક સેમિનાર અથવા તો કોઈ વર્કશોપ રાખવાની રહેશે અને એમાં કઈ કઈ એક્ટિવિટીઝ એમને ઇન્વોલ્વ કરી છે એ બધાના રિપોર્ટ્સ એમને સબમિટ કરવાના રહેશે 15 જુલાઈ પહેલા. સો આ શુગર બોર્ડનું મુવમેન્ટ આજથી 18 મહિના પહેલા ફૂડ ફાર્મર પેજ થકી રીવંતે શરૂ કરી હતી, જેનું ફ્રૂટફુલ રિઝલ્ટ આજે આપણે સૌ કોઈ જોઈ રહ્યા છે. સો હું તો કહું છું કે ખાલી સીબીએસઈ બોર્ડ ધરાવતી સ્કૂલ જ નહીં, બટ ઇનફેક્ટ જે પણ બીજી બધી બોર્ડ ધરાવતી સ્કૂલ છે, જે પણ બીજી બધી કોલેજીસ છે, બધે જ શુગર બોર્ડ મુવમેન્ટ થવી જોઈએ, જેથી કરીને બાળકો સમજી શકે કે જે લોકો એ હેલ્ધી સમજીને કે ટેસ્ટ બર્ડ્સને સેટિસ્ફાય કરવા માટે કન્ઝ્યુમ કરી રહ્યા છે એ ખરેખર સ્વાસ્થ્ય માટે કેટલું ખરાબ છે. સો આઈ હોપ કે આજનો વિડીયો તમને ગમ્યો હશે અને બીજા બધાની સાથે શેર કરી દો, સ્પેશિયલી જેમની ઘરમાં બાળકો હોય એમની સાથે તો કરજો જ.